મારું નામ અક્ષય છે અને મારી ઉંમર 26 વર્ષની છે અને હું ગુજરાતમાં ગોરે ગામમાં રહું છું. મિત્રો, આ વાર્તા મારી અને મારા દીદીની નણંદ વચ્ચે બનેલી ઘટનાની છે. આ વાત એ વખતની છે જ્યારે હું ધોરણ 12માં અભ્યાસ કરતો હતો અને એ સમયે આખા ગામની છોકરીઓમાં મારું નામ પ્રખ્યાત હતું. ગામમાં ઘણી બધી છોકરીઓ મારી સાથે દોસ્તી કરવા માંગતી હતી, પરંતુ તમે જાણો છો કે ગામની છોકરીઓ થોડીક શરમાળ હોય છે. એ માટે તે મને કહેતી ન હતી. 12માની પરીક્ષા આપવા માટે હું મારી બહેનના સાસરિયામાં રામપુર ગયો. હું સવારે ટ્રેન દ્વારા બહેનના ઘરે પહોંચ્યો. હું જ્યારે ત્યાં પહોંચ્યો તો મને લેવા માટે મારી બહેનની નણંદ, જેનું નામ કામિની હતું, તે આવી હતી. તે દેખાવમાં ખૂબ જ સુંદર હતી. મેં તેને જોઈ તો હું તેને જોતો જ રહી ગયો. મેં મારી જિંદગીમાં પહેલીવાર આટલી સુંદર છોકરી જોઈ નહોતી. અમે બંને વાતો કરતાં કરતાં તેની સ્કૂટી પર જતા હતા. કામિની સ્કૂટી ચલાવી રહી હતી. હું આજે પહેલીવાર ઠંડી હવાનો આનંદ માણી રહ્યો હતો. ઘરે પહોંચ્યા પછી દીદી મને જોઈને ખૂબ જ રાજી થઈ ગઈ. અમે બંને વાતો કરવા લાગ્યા. બપોરના 12 વાગી રહ્યા હતા એટલે બહેને મારી માટે જમવાનું બનાવ્યું અને અમે બધા સાથે જમ્યા. અને મારી બહેને પરીક્ષાની તૈયારી કરવા માટે છત ઉપર એક અલગ રૂમ આપ્યો. તે રૂમ આમ તો ખાલી હતો, પણ એમાં થોડોક કામ બાકી હતું. તેની દિવાલની અંદર બહાર જોઈ શકાય તેવા છિદ્રો હતા, જેમાંથી આખી અગાશી દેખાતી હતી. મુસાફરી કરીને હું ખૂબ થાકી ગયો હતો, એટલે રાત્રે હું જલ્દી સૂઈ ગયો. પરંતુ મને સપનામાં મારી બહેનની નણંદ કામિની ને હું સ્કૂટી ચલાવતી જોઈ રહ્યો હતો. સવારે ચા નાસ્તો કર્યા પછી હું છત ઉપર વાંચી રહ્યો હતો. થોડીવાર પછી કામિની કપડાં સૂકવવા માટે ત્યાં આવી. હું છુપાઈને તેને જોઈ રહ્યો હતો, પણ તેને આ વાતની ખબર નહોતી. હવે આવું રોજ થવા લાગ્યું. તે ક્યારેક કપડાં સૂકવવા માટે આવતી તો ક્યારેક ખુલ્લી હવા ખાવા માટે. એનો આવવાનો સમય થાય ત્યારે હું વાંચવા બેસી જતો. ધીરે ધીરે તે પણ બધું નોટિસ કરવા લાગી. ધીમે ધીમે તે મારી સાથે વાતો કરવા લાગી. તે મારી સાથે લાંબો સમય વાતો કરતી અને પછી પોતાનું કામ કરવા જતી રહેતી. અમારા બંનેની વચ્ચે દોસ્તીની શરૂઆત થઈ ગઈ હતી. હવે હું એવા સમયની રાહમાં હતો કે મારું કામ થઈ જાય. એક રાતે અચાનક મારી નીંદર ઉડી ગઈ. મેં ઘડિયાળમાં સમય જોયો તો રાતના 12 વાગી રહ્યા હતા. હું પાણી પીવા માટે નીચે કિચનમાં ગયો. જ્યારે હું નીચે ગયો ત્યારે મારી બહેનના રૂમમાંથી અવાજ આવી રહ્યો હતો અને મેં ધ્યાનથી જોયું તો કામિની તેની બારીમાંથી છુપાઈને અંદર શું થઈ રહ્યું છે તે બધું જોઈ રહી હતી. તે મને ત્યાં જોઈને ગભરાઈ ગઈ, પરંતુ મેં તેની સામે સ્મિત કર્યું. તે ધીમે ધીમે મારી પાસે આવી અને મને સોરી કહેવા લાગી. તેણે પોતાની નજર નીચે કરી લીધી. મેં તેને કહ્યું, કાંઈ વાંધો નહીં, મારે પાણી જુએ છે. તે ગ્લાસ ભરીને પાણી લાવી અને મને આપ્યું અને તે જવા લાગી. મેં ગ્લાસ સાઈડ ઉપર મૂકી દીધો અને હું તેની પાછો જવા લાગ્યો. તે કાંઈ બોલતી નહોતી. મેં પાછળથી તેનો હાથ પકડ્યો અને મારા મનની વાત બતાવી કે મારે શું જોવે છે. તે ચૂપ રહી, પણ તેની આંખો મને આમંત્રણ આપી રહી હતી. મેં તેની આંખોમાં મારી માટે પ્રેમ જોયો અને તેને પણ મજા કરવી હતી. પછી શું, ખેલ શરૂ થઈ ગયો. જો તમને સાચી વાત કહું તો તે જેટલી શરીફ દેખાતી હતી એટલી સીધી હતી નહીં. તેને બધા દાવપેચ આવડતા હતા. તો મેં તેને પૂછી પણ લીધું કે આ બધું ક્યાંથી શીખ્યું. તો તે મને કહેવા લાગી કે હું આ ખેલની અંદર પાકી ખેલાડી છું અને હું આ રમત ઘણી વખત રમેલી છું. હું સમજી ગયો. હવે સવારના 4 વાગી ગયા હતા. હું મારા રૂમ ઉપર પાછો આવ્યો અને મારા રૂમમાં આવીને સૂઈ ગયો. મારે 1 મહિનો રોકાવાનું હતું અને આ પ્રોગ્રામ રોજ ચાલુ રહ્યો. કોઈને પણ કાનોકાન ખબર ન પડી અને મને મોજે મોજ પડી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું એક નવી વાર્તામાં.
ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.